હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. અને આજે છે સામા પાંચમ, તો હું ને મમ્મી અહીંયા સામા પાંચમની વાર્તા કરવા બેઠા છીએ. અને વંશુ બેઠો છે કલર પૂરવા. વંશુ હાય કરી દે. કલર પૂરવા ના, ઓલવેઝ ના જ પાડતો હોય છે, ક્યારે હાથ નથી પાડતો. ઓકે, સો આજે ફાસ્ટ છે એટલે અમારે ફાસ્ટનું બધું વસ્તુ સેલ કરવા આવ્યા છે. તો ચલો જોઈએ શું છે અને લઈએ કંઈક. આખો દિવસ કાઢવો તો પડશે ને. જો બધા લોકો લેવા માટે ઊભા છે. ફરાળી બધા સામા પાંચમ વાળા. કમ લેને આવેગી. આવતો રે, બધા બોલાવે તને. ચલ પ્યારું ચલ આવતો રે. જો દીદી બોલાવા આવી. જો વંશુની ફ્રેન્ડ છે. હાય કરતે દેવું. હાય. ચાલો આવતો રે જલ્દી રમવા. મારો બેટો ભાવ ખાય. તો પપ્પા ગયા છે સારંગપુર હનુમાન, અને ઘરમાં હું, મમ્મી ને યશપાલ જ છીએ ને વંશુ ઓફકોર્સ. તો અમારે બંનેને તો ફાસ્ટ છે. તો યશપાલે કીધું હું પણ આજે ફાસ્ટનું ખાઈ લઈશ, કેમ કે એક જણ માટે ક્યાં બનાવવું એમ થાય ને. અને એમને મોરૈયો ભાવે હંમેશા, તો મોરૈયો બને છે અને બની જાય એટલે જમી લઈએ. પછી આજે ક્યાંક જવાનું છે. સ્ટે ટ્યુન, ક્યાં જઈએ છે એની માટે. શું મેચિંગ પહેર્યું વંશુ? બતાવી દે. શૂઝ અને સોક્સ. વાવ, કેવો પ્યારો લાગે. કોટ સેટ પહેર્યો. અને તારી બોટલ તો બતાવી દે. અને આજે ફાઇનલી આપણે કોના ઘરે જઈએ છીએ? હા, થેન્ક ગોડ આજે એ દિવસ આવ્યો ફાઇનલી. થમ્સ અપ કર દે. હા ઓકે, હાથમાં બહુ બધું. ઓકે, થેન્ક યુ. ચાલો. સો હિયર વી આર ગોઈંગ એટ માય સિસ્ટર્સ પ્લેસ, કેમ કે એણે એના ઘરે ગણપતિ બેસાડ્યા છે અને આજે વિસર્જન પણ છે, તો અમે દર્શન કરવા જઈએ છીએ. પહેલો નંબર આવે એવું કરજો. રેડી, એક પૈસા આપો. અહીં જે વાત Here comes the મોંઘેરા મહેમાન. એવું છે? મેં તો કીધું બધા ભેગા હશો. 3 ભાઈઓ વચ્ચેની એકની એક બેન, અને હંમેશા એ સેન્ટર ઓફ અટ્રેક્શન જ રહે. બધા જ ભાઈઓ એને બહુ જ બોલાવે. અને પછી સ્ટાર્ટ થયું કલરિંગ કોમ્પિટિશન. આવા પેપર્સ હતા મારી સિસ્ટરના ત્યાં, ગણપતિ દાદા ડ્રો કરેલા. અને એક નહોતું, 3 હતા. તો અદ્વે, જે મારી જે વચ્ચેવાળી સિસ્ટર છે, એનો સન છે, એણે કેટલું મગજ દોડાયું કે વંશુ સૌથી નાનો છે તો એને આવા બધા શેપ્સ ડ્રો કરીને આપી દીધા. અને એ પણ ખુશ થઈ ગયો. જો કેવા સરસ કલર કરતો હતો. બધા ગણપતિ દાદામાં કલર કરતા હતા અને એ બધા શેપ્સમાં. અને બધાએ એટલો સરસ કલર કર્યો. અદ્વે, વિરાંશનો પણ દેખાશે હમણાં. જો હા, બહુ જ સરસ કર્યું હતું એણે પણ. બધા બહુ નાના છે. કેશવી સૌથી મોટી છે એટલે એ એકદમ પ્રિસાઇઝલી કરે છે. બધા કલર એકદમ જોઈને, કશું ક્યાંય બહાર ના જવું જોઈએ. લુક એટ માય બેબીઝ કલર. એટલું સરસ કરતો હતો ને. ખુશ હતો કાલે તો બહુ જ. અને પછી વારો આવ્યો કોફીનો. તો ડેન્સી માસીએ એ બધાને સ્ટીલના ગ્લાસમાં આપ્યું. કેમ, એ તો મારે કહેવું પડે એમ નથી. સો કેશવી ના પાડીને અદ્વૈ એક જ વારમાં પી લીધી. જો વેરી ગુડ, નંબર 1 થઈ ગયો. અને હવે વારો હતો સેન્ડવિચનો. ચીઝ સેન્ડવિચ જે ધારામાસીએ બનાવી આપી. અને ગેસ વોટ, વંશુ કોઈ દિવસ અમારા ઘરે ખાતો નથી ચીઝ સેન્ડવિચ. એ ખાલી બ્રેડ ખાય, બહુ તો ઉપર બટર લગાવીને ખાય, પણ નેવર એમ સેન્ડવિચ આખી તો નેવર. અને એણે કાલે એટલું સરસ રીતે બધાની સાથે ખાધું ને,
ટચવુડ. સો પેટ પૂજા પછી ચાલુ થયું ડાન્સ કોમ્પિટિશન. અને બાય નાવ તો તમે સમજી જ ગયા હશો કે ગુજરાતી છીએ અમે લોકો, એટલે કોઈ પણ ફંક્શન હોય, કોઈ પણ ફેસ્ટિવલ હોય, ગરબા વગર અમારું બધું જ નકામું છે. સો અમે ગણપતિ દાદા સામે થોડા ઘણા ગરબા ગાયા. બધા એવું કહે કે 5 ગરબા તો ગાવા જ જોઈએ. સો વિસર્જન પહેલાં અમે લોકો, વિસર્જનનો ટાઈમ હતો, કાલે મુહૂર્ત હતું 6:45 થી 8:15નું ઇવનિંગમાં, એટલે અમારી પાસે બહુ ટાઈમ હતો. પ્લસ કાલે અમારે બધાને ફાસ્ટ હતો, તો ખાવા પીવાનું બી એવું કંઈ બનાવવાની ચિંતા હતી નહીં, કેમ કે બોયઝ લોકો બહારથી ખાવાના હતા અને અમારા લોકોને તો ફાસ્ટ હતો. સો વચ્ચે વચ્ચે થોડી મસ્તી, અને પછી વંશુ કે મમ્મા મને પણ લઈ લે, તો અહીંયા થોડા ફાસ્ટ ગરબા આવ્યા હતા અને વંશુને પણ તેડી લીધો, પણ હવે એ ઉચકાતો નથી મારાથી, તો બસ એક જ રાઉન્ડ લઈને એને પાછો મૂકી દીધો. અને પછી ફરી અમે લોકોએ ગરબા સ્ટાર્ટ કર્યા. છોકરાઓએ પણ બહુ જ એન્જોય કર્યું. અને જો વીરુ જો, વાહ, આવડે કે ના આવડે કરવાના. ગુજરાતી લોકોના તો લોહીમાં જ ગરબા હોય. તો એ વાત અલગ છે કે અમુક લોકોને ના કરવા ગમે અને અમુક લોકો શરમાય, જેમાંના એક છે યશપાલ, કેમ કે એ નવરાત્રિ સિવાય ક્યારેય ગરબા કરે જ નહીં. એમને નવરાત્રિમાં બી બહુ ફોર્સ કરવો પડે. એનીવેઝ અમે તો મજા કરી. અને પછી આવ્યા મારી સિસ્ટર ડેન્સીના જેઠાણી લોકો. એમના ઘરે આ એક ડોગ છે, એનું નામ જીની છે. તો જીની અચાનકથી બધાની સેન્ટર ઓફ અટ્રેક્શન થઈ ગઈ. એ બધા લોકો જીની જીની જીની, અને જીની પણ એટલી બધી આમ એ થઈ ગઈ ને બધાને જોઈને કે વાહ વાહ, એને પણ મજા આવી ગઈ. અને વંશુ તો એકદમ ખુશ થઈ ગઈ. અને પછી આ એક સ્પેશિયલ ક્લિપ હોસ્ટ લોકોની. આ બંને હોસ્ટ હતા અને મારા સિસ્ટરને જીજાજી છે, એનું નામ ડેન્સી છે, અને અમે એને ઘરે ડોલી કહીએ છીએ. તો ડોલી માસી વંશુ જે કહેતો હોય છે એ આ છે, અને દીપાલ માસા. તો બંને જણે બહુ જ સરસ ડાન્સ કર્યો ગણપતિ દાદા સામે. અને પછી અગેન ડેન્સીના જેઠાણી આવ્યા હતા, તો એમની સાથે બી તો ગરબા બને ને, એટલે એ આવ્યા પછી ફરીથી ગરબાનો રાઉન્ડ ચાલુ થયો. અને અમે લોકોએ ફરીથી એટલા બધા ગરબા ગાયા. ગરબા ગાતા તો અમે થાકીએ જ નહીં. અને યશપાલે કાલે મને બધી ક્લિપ્સ લેવામાં બહુ જ હેલ્પ કરી, કેમ કે એ ગરબા નહોતા ગાતા, એટલે એમનું ડ્યુટી હતી બધી ક્લિપ્સ લેવાનો. તો એમણે ડ્યુટી બહુ જ સરસ રીતે નિભાવી. અને અમે પછી વંશુ પાછો રોવા માંડ્યો, એટલે પાછું એની સાથે આવી ગઈ. હવે વિસર્જનનો ટાઈમ નજીક આવી ગયો હતો, એટલે અમે ગણપતિ દાદાની આરતી કરી. બધાએ વારાફરતી આરતી કરી. અને પછી ગણપતિ દાદાને એકચ્યુઅલમાં 2 આરતી કરે આ લોકો, તો અમે 2 આરતી કરી. અને પછી ગણપતિ દાદાને બધા ઘરમાં ફેરવ્યા. અહીંયા એ લોકોના મંદિરની સામે એ લોકો એમની વિશિસ કહે છે ગણપતિ દાદાને. એવી રીતે કહેવાનું હોય ને, એક કાન બંધ રાખીને એક કાનમાં કહેવાનું. તો જીજાજીએ કીધું હવે મારી સિસ્ટરનો વારો, અને મારી સિસ્ટરનો વારો પૂરો થશે પછી એના સનનો વારો આવશે. જોજો, કોઈ સંભળાય નહીં હો. ચાલો, વેરી ગુડ. પછી એ લોકોની સોસાયટીમાં જ ગણપતિ વિસર્જન માટે એક નાનો એવો પુલ જેવું બનાવેલું છે. ત્યાં સુધી અમે ગણપતિ દાદાને નાચતા ગાચતા લઈ જતા હતા. અને એ બહુ જ સારી સગવડ કહેવાય. મને બહુ જ ગમ્યું કે તે સોસાયટીમાં જ એ વસ્તુ હોય. અને આજકાલ તો બધા હવે માટીના જ ગણપતિ લાવે છે, માટીની જ મૂર્તિ લાવે, એટલે ત્યાં જ ડિઝોલ્વ થઈ જાય એવી ચિંતા નહીં. એટલે જો આ એ જગ્યા હતી જ્યાં બધા જ પોતાના મૂર્તિ હોય એને પધરાવતા હતા. અને અમે પણ ત્યાં ગયા. ત્યાં જઈને ફરીથી અમે આરતી કરી અને બહુ જ ગણપતિ દાદાની જય બોલાઈ અને આરતી કરી લીધા. પછી જો આગળ વિસર્જનનો ટાઈમ નજીક આવ્યો, ત્યાં અદ્વૈ એટલો બધો રડવા માંડ્યો, કેમ કે એને અચાનકથી એવું ફીલ થયું કે હવે ગણપતિ દાદા નહીં રહે અમારા ઘરમાં. અને નાનો છે એટલે ઓબ્વિયસ છે કે એ થાય. અમે ઘણા બધાના આંખમાં આંસુ આવી ગયા, કેમ કે
1-1.5 દિવસથી આપણા ઘરમાં હોય અને એના લીધે આખું એટમોસ્ફિયર જ અલગ હોય અને આવી રીતે વિસર્જન કરવાનું થાય એટલે એ ઓબ્વિયસ છે. પછી એના બા પાસે જઈને પણ એ એટલું રડ્યો અને બા સમજાવતા હતા કે આપણે નેક્સ્ટ યર પાછા લાવીશું ગણપતિ દાદા. પણ એ છોકરો એટલો માયાળુ છે કે એને બહુ જ લાઈક એકદમ ફીલ થઈ ગયું કે જતા રહેશે એમ ગણપતિ દાદા હવે. પણ એનીવેઝ એ જ તો નિયમ છે, આ વર્ષે જશે તો જ નેક્સ્ટ યર પાછા આવશે ને. એટલે એના બા એને એવું સમજાવતા હતા કે તું રોઈશ નહીં, આપણે નેક્સ્ટ યર ફરી લાવીશું. હાઉ સ્વીટ ઇઝ ધીસ ફિલિંગ. આઈ થિંક મને પોતાને પણ આંખમાં આંસુ આવી ગયા હતા આ જોઈને. અને ગણપતિ દાદા જતા હતા એ વસ્તુથી મને પણ બહુ જ ફીલ થતું હતું. પણ એનીવેઝ જલ્દી નેક્સ્ટ યર આવે, જલ્દી પાછા આવે અને જલ્દી ફરીથી અમે બધું સેલિબ્રેશન કરીએ. હવે આવી ગયો વિસર્જનનો ટાઈમ. બધા ગણપતિ બાપ્પા મોર્યા, ગણપતિ બાપ્પા મોર્યા, મોર્યા રે બાપ્પા મોર્યા રે એવું ગઈને વિસર્જન કરવામાં હેલ્પ કરતા હતા. અને અદ્વૈજો હજી પણ કહે છે કે નથી વિસર્જન કરવું, પણ શું થાય હવે. અને આ બાજુ વંશુ પણ રોતો હતો, એને પણ વિસર્જન કરવું હતું અને એને પણ પકડવા હતા ગણપતિ દાદા. સો થોડી વાર તો રોયો, કોઈને ખબર ના પડી કેમ રોયો. પછી મેં કીધું યશપાલને એને આઈ થિંક ટચ કરવા છે ગણપતિ દાદા, તો 3 વાર ડૂબકી લગાવીને એમને અંદર મૂકવાના હોય. તો ફર્સ્ટ ટાઈમ, સેકન્ડ ટાઈમ અને હવે વંશુને અડવા મોકલશે. જો એને શૂઝ પણ પહેરેલા છે, પણ હવે રોયો એટલું એટલે શું થાય, એને લઈ જ જવો પડ્યો. અને છેલ્લે એણે એકવાર ટચ કરી લીધા ત્યારે એને એમ થયું કે ચલો ઓકે, કરી લીધા. અને અહીંયા ગણપતિ દાદા પાણીમાં ગયા. હાઉ ઇમોશનલ ધીસ મુમેન્ટ વોઝ, આઈ ઓનલી નો. મારા ઘરે તો હતા પણ નહીં, તો પણ મને એટલું ફીલ થઈ ગયું કે ગણપતિ દાદા જતા રહ્યા એમ. જલ્દી આવી જજો નેક્સ્ટ યર અને બધાને હેપી રાખજો એ જ નોટ સાથે. ઘરે આવીને બેઠા હતા તો કોઈક વાત યાદ કરીને આ બંનેને લાફ્ટર અટેક આવ્યો. કોકનું કહેતા હતા કે તું પણ જોજે કરીને. છોકરાઓ માટે ડિનર આવી ગયું છે, ડોમિનોઝ. હા ઝોમેટો પણ ડોમિનોઝ માંથી મંગાવ્યું બેટા. ચાલો પિઝા કેવા છે બોલો. મસ્ત, એના એક્સપ્રેશનથી જ કહી દીધું. બોલો કેશવી, 2 શબ્દો બોલો હવે. કેવા લાગ્યા પિઝા બોલો. એ મારી નાખ્યા. ટેસ્ટી બેટા, ટેસ્ટી. જોઈ લો બ્યુટીફુલ પિઝા કેશવીના. ગાર્લિક બ્રેડ ખાય છે ને કે છે. અધવે હવે તારો વારો. ચલો કેવા છે પિઝા? ટેસ્ટી. યસ, ડિલિશિયસ. ચલો વેરી ગુડ. અને વંશુ કેવા છે પિઝા? ભાવે છે. ચલો ઓકે. પિઝા સામે હોય ને તારા ખાય ને એવું બને નહીં, કેમ કે જેટલા વ્રત કરતી પપ્પા દર વખત રાત્રે પિઝા લઈને જ આવતા. આજે સેન્સીબેન નાઇટ મોડમાં આવી ગયા. તમારે તો એમ ડાયટ પર હોય એ લોકોને તો મન જ ના થવું જોઈએ. ગ્રેટ ગ્રેટ. ચાલો આજનો જ દિવસ છે, કાલે આપણે મંગાઈને ખાઈશું. ત્યાં છોકરાઓને સામે બેસાડશું અને નહીં ખાવા દઈએ. રાતના 10 વાગે હંગર સેટિસ્ફેક્શન માટે મંગાવવું જ પડ્યું, ચાલ્યું જ નહીં અમારે. સો ઝોમેટો જિંદાબાદ. ઓકે ગાઈસ, થઈ ગઈ છે નેક્સ્ટ મોર્નિંગ. કાલે રાત્રે અમે લોકો બહુ જ થાકીને આવ્યા હતા. સો કાલે રાત્રે હું વિડીયોનું એન્ડિંગ ના લઈ શકી અને અત્યારે પણ હું બધું એડિટિંગ કરતી હતી, કેમ કે આ વિડીયોમાં એટલું બધું વોઇસ ઓવર કરવું પડ્યું છે મારે, કેમ કે મ્યુઝિક હતું તો કોપીરાઇટ આવી જાય, પાછું આખું બેકાર જાય એટલો વ્લોગ કરેલો. સો મેં બધા પર વોઇસ ઓવર કર્યું છે અને
જો તમે આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જલ્દી મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી હેલ્પ અસ ગ્રો અને બાય, ટેક કેર, થેન્ક યુ ફોર વોચિંગ, બાય.